તો આ તરફ સુરતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરમાં વિપુલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એમ્બરગ્રીસ સાથે તેની આ ધરપકડ કરવામાં આવી છે। 5.72 કિલો એમ્બરગ્રીસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આરોપી વિપુલને ભાવનગરના દરિયાકાંઠેથી પકડી લેવામાં આવ્યો છે। એમ્બરગ્રીસનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં વાપરવામાં આવે છે। ભારતમાં વહેલના ઉત્પાદનનો વેપાર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગેરકાયદેસર છે। હાલ એસઓજી આરોપીને ઝડપી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો। 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5.72 કરોડ રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે। એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં એક બાતમીદાર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે।